મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ગઢચુંદડી ગામે, જ્યાં તમને જોવા મળે છે ખોરલ માતાનું મંદિર. તે ચમત્કારી છે. તો આના પહેલાં લોકેશનની વાત કરેલી છે. તો પહેલાં જોઈ રાખો, અહીં પણ એક બોર્ડ છે, જય શ્રી ખોરલ માતાનું મંદિર. તો આના લોકેશનની વાત કરીશું તો ગોધરાથી 5-6 કિલોમીટરના અંતરમાં આ મંદિર આવેલું છે. આ જે ચાય છે આ દાહોદનો રસ્તો છે, દાહોદ તરફ જશો ને એક આ જાય છે આ ગોધરા તરફ. તો ગોધરાથી 5-6 કિલોમીટરના અંતરમાં આ જગ્યા આવેલી છે. આ જે રસ્તો તમે જુઓ છો તો આ જાય છે ગઢચુંદડી ગામે, ત્યાં ખોરલ માતાનું મંદિર છે ત્યાં. તો હવે આપણે ત્યાં જઈશું અને ત્યાંનો તમને બધો ઇતિહાસ વિષય બતાવીશું. તો આગળ વધીશું આપણા લોકેશન તરફ. મિત્રો ગઢચુંદડી ગામની અંદર ખોરલ માતાનું મંદિર છે, ત્યાં આપણે આવી ગયા છે અને ત્યાંના આપણે માતાજીના દર્શન કરીશું. તો તમે જેવા આવો તમે આ પ્રકારનો વ્યૂ જોઈ શકો છો. તો અત્યારે જ્યારે પણ તમે આવો તો એટલે રવિવારના દિવસે આવો, કેમ કે રવિવારે વધારે પબ્લિક આવે છે. તો રવિવારે જ્યારે પણ આવો તો રવિવારે આવો. તો આ જે પણ તમને દુકાન છે, દુકાન તમને વેચાણ થાય છે. તો અત્યારે હાલમાં રવિવાર નથી તે માટે. તો તમે જ્યારે પણ આવો તો અહીંયા ગાડીની પાર્ક કરી શકો છો. તો ઘણા બધા લોકો અહીંયા ગાડી પાર્ક કરે છે. તો તમે અહીંથી જોઈ શકો છો આ પ્રકારનો કંઈક વ્યૂ છે. તો હવે આપણે ઉપર જઈશું અને ખોરલ માતાના દર્શન કરીશું. તો ચાલો આપણે ઉપર ચડીને તમને બતાવીએ. તો જેવા તમે આવો છો એટલે આ પ્રકારનું એક મંદિર દેખાય છે, ત્યાંમાં તમે દર્શન કરો તો તમે અહીંયા ભૈરવ દાદાના દર્શન કરી શકો છો. તો હવે આપણે ઉપર જઈએ. તો મિત્રો જેવા તમે આવો છો તો તમે પથ્થર જુઓ છો કે મોટા મોટા પથ્થર છે. તો હવે આપણે ઉપર જઈશું. આપણે આ બાજુથી આવ્યા. જેવા તમે અહીં આવો છો એટલે આ પ્રકારનો મંદિરનો વ્યૂ જોઈ શકો છો. તો મિત્રો મંદિરે પહોંચ્યા બાદ તમને જોવા મળે છે આ પ્રકારની જગ્યા. તો જય ખોરલ માતા. અને તમે વર્ષે વાંચી શકો છો. બાજુમાં એક વિશ્રામ પણ કરી શકો છો. તમે આ જગ્યા પણ તમે જોઈ શકો છો. તો વિશ્રામ કરવા માટે અહીંયા પણ આરામ કરી શકો છો. આ છે મહારાજ, એટલે તમે આરતી બારતી તમે જ કરો છો. તો અહીં બાધામાં શું શું માનવામાં આવે છે? જે માનતા પાવન સાચું હોય પૂરી થાય. ને ચડાવવામાં શું શું આવે છે? નારિયેલથી પ્રસાદથી જે છે. તો મતલબમાં કોઈ પણ માનતા પૂરી થઈ જાય છે. પૂછી લઈએ કે અહીંયા વાઘ ચિત્તોને પણ આવે છે. ને તમે આ મંદિર ક્યારે બંધ કરીને જાઓ? કેટલા સમય પર? 6 વાગે. ને આરતી કયા ટાઈમે? સવારે 7 વાગે. તો જ્યારે પણ મિત્રો આવો તો 7 વાગ્યાની આરતી છે. અને જંગલની અંદર તો 6 થી 5 વાગ્યા પછી તમારે નહીં આવું, કેમ કે અહીં વાઘ ને દીપડો પર રહે છે. અને તમારે માનતા માની હોય તો કોઈ પણ માની શકો છો. તમારું કામ જલ્દી પૂરું થાય છે. તો તમે અહીંયા ગરબા પણ જોઈ શકો છો. તો ગરબા પણ તો પેલા ડુંગરે પણ વાઘ ચિત્તોને આમ આવે છે. ને આપણે અહીંયા પણ આવ્યા છે ને પણ કોઈને પણ નુકસાન નહીં કરતા. આજુબાજુ ગામવાળાને પણ નહીં નુકસાન કરતા, કોઈને પણ નુકસાન નહીં કરતા. બરાબર છે. જ્યારે પણ આવો તો 6 વાગ્યા પછી ના આવતા, કેમ કે વાઘ દીપડો અહીંયા આવી શકે. અને જંગલ વિસ્તાર અને મંદિર પણ તમને બંધ થઈ જાય છે. તો દર્શન કરવા પણ
તાળું નહીં મળતા, ખુલ્લું જ રાખ્યું. તાળું નહીં, ખુલ્લું જ રાખે તો દર્શન તો કોઈ પણ સમયે કરી શકો, પણ 6 વાગ્યા પછી તમારે વાઘ ચિત્તાની બીક લાગે એવું છે, બીજું તો કશું નહીં. બાકી માતાજીના દર્શન કરીશું. તમે અહીંયા દર્શન કરી શકો છો. તો કોમેન્ટમાં જે ખોરલ માતા લખવાનું ભૂલતા નહીં. અને આ ખેરલ માતાની મૂર્તિની નીચે સાઈડમાં તમે જોઈ શકો છો ખોડિયાર માતાનો એક મૂર્તિ છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. આ જે બનાવેલું છે કામ તે પથ્થરની નીચે છે, જો તમે જોઈ શકો છો કે આ જે ઉપર છે પથ્થર છે, તમે જોઈ શકો છો આ કેવડો મોટો પથ્થર છે. તમને બહારથી પણ બતાવી દઈએ તો તમે આ જોઈ શકો છો કે આ એક મોટો પથ્થર છે. તો બહારનો વ્યૂ કંઈક આ રીતનો છે, તમે જોઈ શકો છો કે મોટા મોટો પથ્થરની નીચે બનાવેલું છે આ મંદિર. તમે તમે જોઈ શકો છો કે આ પ્રકારની કંઈક ધજાઓ છે ને ત્યાં મોટા મોટા પથ્થર છે, અને નીચે કંઈક આ મંદિર છે. તો તમે બહારનો વ્યૂ જોઈ શકો છો તો કેટલો સરસ મજાનો છે વ્યૂ. તો આ જે તમને સામેની બાજુ જે પથ્થર દેખાય છે, તો આ જંગલની અંદર એમ કહે છે અમારા કે 6 વાગ્યા પછી કંઈ વાઘ અને દીપડો પણ આવે છે. તો 5 થી 4 વાગ્યા પછી આ પણ મંદિર બંધ કરીને જતા રહેશે. તો મિત્રો મંદિરના ઉપરના ભાગ ઉપર આવી ગયા છે. તમે અહીંયા ધજાની કામગીરી જોઈ શકો છો. તો આ પ્રકારની આ જે મંદિર છે એ પથ્થરની ઉપર છે. તમે અહીંનો નેચરનો વ્યૂ જોઈ શકો છો. તો આ પ્રકારનો કંઈક જોવા મળે છે. તમે અહીંયા ફોટા પણ શૂટ કરી શકો છો. તમે આજુબાજુ જોઈ શકો છો કે આજે પણ વિસ્તાર છે તે જંગલ વિસ્તાર છે. તો તમે જોઈ શકો છો આજુબાજુ. આવા તમે ઉત્તરથી ઉપર જોઈ શકો છો. એક પેલી બાજુ પણ છે, એક પેલી બાજુ પણ છે, અને 2 પેલી બાજુ છે. તો ઘણા બધા આવા છે.